સવારે 5 વાગ્યા સુધી ગરબા રમાડવાના નિર્ણયને આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આવકાર્યો છે। નવરાત્રીના નાના ધંધાર્થીઓને પણ રોજીરોટી મળી રહે તે હેતુથી ખાણીપીણીના સ્ટોલ મોડે સુધી ચાલુ રાખવા માટે પરવાનગી આપવામાં આવે તેમજ ગરબા આયોજકો અને ખાણીપીણીના સ્ટોલ ધારકોને પોલીસ દ્વારા હેરાન ન કરવામાં આવે તેવી ઈસુદાન ગઢવીએ ટકોર કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવી કે નવરાત્રીમાં સવારે 5 વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે તે નિર્ણયથી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આવકાર્યા છે। સાથે સાથે ખેલૈયાઓ માટે ખાણીપીણીના સ્ટોલ કે રેસ્ટોરન્ટ જેવા એકમો પણ ચાલુ રાખવાની ટકોર કરી છે। આ મુદ્દે ઈસુદાનભાઈ ગઢવીએ જણાવ્યું છે કે ગુજરાત સરકારે મોડી રાત સુધી એટલે કે સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવા દેવાના નિર્ણયને આમ આદમી પાર્ટી આવકારે છે। ખેલૈયાઓ મોડે સુધી ગરબા રમશે તે સારી વાત છે, પરંતુ હું સરકારશ્રીને કહેવા માંગીશ કે નવરાત્રી દરમિયાન ખાણીપીણીના વિક્રેતાઓને પણ મોડે સુધી તેમની હોટલ કે બીજા એકમો ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવે, જેથી નાના વેપારીઓ કે વિક્રેતાઓને પણ આજીવિકા મળી રહે અને મોડે સુધી ગરબા રમતા ખેલૈયાઓને પણ ખાવા પીવાની સામગ્રી સરળતાથી મળી રહે। ઈસુદાનભાઈ ગઢવીએ આ સાથે સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં બહેન દીકરીઓ જે રીતે સલામત નથી તે જોતા મોડે સુધી ગરબા રમતી બહેન દીકરીઓની સુરક્ષાને પણ તસદી લે અને નિર્દોષોને રંજાડ્યા વગર તે જરૂરી પગલાં લે। આજે સમાચાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે નવરાત્રીમાં ખેલૈયાઓ 5 વાગ્યા સુધી સવારના 5 વાગ્યા સુધી રમી શકશે। આમ આદમી પાર્ટી આ નિર્ણયને આવકારે છે। ગુજરાત સરકારે જે આ નિર્ણય લીધો હોય તો એ ખૂબ જ આવકારજનક છે। નવરાત્રી આપણો તહેવાર છે। ખેલૈયાઓ મોડે સુધી ગરબે રમી શકે અને માતાજીની આરાધના કરી શકે એ માટે આ નિર્ણય સારો છે। આમ આદમી પાર્ટી આ નિર્ણયને વધાવે છે। સાથે સાથે મારી વિનંતી પણ છે કે જે રીતે 5 વાગ્યા સુધી ગરબાઓ રમી શકે તો સાથે સાથે ખાણીપીણીની વ્યવસ્થાઓને પણ 5 વાગ્યા સુધી ખુલ્લી મૂકવાના એ આદેશ કરવાની જરૂર છે। ખાણીપીણીનો વ્યવસાય પણ એ ખુલ્લો રહી શકે, જેથી કરીને એને પણ રોજગારી મળી શકે અને સાથે ખેલૈયાઓને પણ સારું રહે। એનાથી સાથે કારણ કે જ્યારે નવરાત્રી આવતી હોય ત્યારે 12 વાગે પોલીસવાળા આવી અને ખેલૈયાઓને આયોજકોને પરેશાન કરતા હોય છે, તો એ પરેશાનગીરી ન થાય એવી પણ મારી સરકારશ્રીને વિનંતી છે। એટલે ખાણીપીણી સહિતના વ્યવસાયને પણ 5 વાગ્યા સુધી સવારે 5 વાગ્યા સુધી ખુલ્લા મૂકવાના છૂટ આપવામાં આવે એવી પણ અમારી લાગણી છે। જય હિન્દ, જય મા આદ્યશક્તિ।